નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, તો આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 14.2 જોતા હતા. તો એમાં આપણે આવ્યા હતા એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3ની રકમ શું કહેવા માગે છે? તો જોઈએ કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. તો અહીં આપણને માહિતી આપેલી છે, તેને આપણે ઊભા કોષ્ટકમાં દર્શાવી દઈએ. તો અહીં શું કીધું છે કે બહુલક શોધવાનો છે કુટુંબોના માસિક ખર્ચનો અને કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે મધ્યક શોધીએ. તો મધ્યક શોધવા માટે આપણી પાસે કેટલી રીતો છે? 3 રીતો છે. એક તો સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત. તો અહીં આપણે કઈ રીત વાપરીશું? તો તમે ત્રણેયમાંથી ગમે તે રીત વાપરી શકો છો, પણ સરળ કઈ રીત પડશે આપણને? તો અહીંયા તમે જોશો તો વર્ગ છે ને બહુ મોટા મોટા આપેલા છે. 1000 થી 1500, 1500 થી 2000 એ રીતે વર્ગો આપેલા છે મોટા મોટા. તો અહીં આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? પદ વિચલનની રીતનો. તો પદ વિચલનની રીત શોધવા માટે આપણે શું કરીશું? સૌપ્રથમ xi એટલે કે મધ્ય કિંમત શોધીશું. પછી શું કરીશું? ui is equal to xi minus a ભાગ્યા h અને fi into ui. તો અહીં આપણે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત કઈ રીતે શોધીશું? તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કે 1000 પ્લસ 1500 ભાગ્યા 2 એટલે આપણને મળશે 1250. પછી છે 1500 વત્તા 2000 ભાગ્યા 2 તો આપણને મળશે 1750. પછી છે 2000 વત્તા 2500 ભાગ્યા 2 એટલે આપણને મળશે 2250. તો અહીં તમે જોશો તો દરેકનું તમે અંતર જોશો તો તમને કેટલું મળે છે? દરેકની વર્ગ લંબાઈ તો 500-500ની મળે છે. તો 1250 લખ્યા અહીંયા. તો 1250માં તમે 500 ઉમેરશો તો 1750, 1750માંથી 500 ઉમેરશો તો 2250. તેવી જ રીતે તમે 500 ઉમેરતા જશો તો તમને કેલ્ક્યુલેટરની વગરથી તમે ગણતરી કરી શકો છો. કેલ્ક્યુલેટર વગરની ગણતરીથી કેલ્ક્યુલેટર વગર તમે ગણતરી કરી શકો છો. તો 2250માં આપણે 500 ઉમેરીએ તો અહીંયા મળશે 2750. તેવી જ રીતે 2750માં 500 ઉમેરીએ તો મળશે 3250. પછી છે 350. તેવી રીતે 4250 અને 4750. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે દરેકની વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. તો તમે અહીંયા જોશો તો દરેકની વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? 500 એટલે મેં અહીંયા 500 ઉમેર્યા. જો દરેકની વર્ગ લંબાઈ સમાન ના હોય તો તમારે વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એમ કરીને તમારે મધ્ય કિંમત શોધવાનું રહેશે. ઓકે, તો અહીં હવે શું શોધવાનું છે આપણે? ui is equal to xi minus a ભાગ્યા h. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું કે ધારેલ મધ્યક એટલે કે આપણે એ ધારી દઈએ કોઈકને. આમાંથી કોઈને પણ આપણે એ ધારી દઈશું. તો અહીંયા મેં 2750ને એ ધાર્યા છે. તો અહીં શું કરીશું આપણે? xi માઇનસ a ભાગ્યા h. તો અહીંયા xi કેટલા છે? 1250 માઇનસ ધારેલ મધ્યક કેટલા છે? 2750. 1250 માઇનસ 2750 ભાગ્યા h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે આપણી? 500. તો 1250 માઇનસ 2750 કરીશું. -1250 માઇનસ 2750 ભાગ્યા 500 કરીશું તો આપણને મળશે -3. તો અહીં લખીએ -3. તેવી જ રીતે 1750 માઇનસ 2750 ભાગ્યા વર્ગ લંબાઈ h એટલે કે 500 તો આપણને મળશે -2. તેવી જ રીતે 2250 માટે મળશે -1, 2750 માટે મળશે 0, 3250 માટે મળશે 1, 2, 3 અને 4. તો હવે આપણે fi into ui શોધવાના છે. તો અહીં આપણી પાસે fi એટલે કે આવૃત્તિઓ તો હતી જ. તો અહીં આપણે શું શોધ્યો? ui. તો fi into ui કરીશું. તો 24 ગુણ્યા -3 એટલે કેટલા થશે? -72.
40 ગુણ્યા -2 એટલે કેટલા થશે? -80. 33 ગુણ્યા -1 એટલે કેટલા થશે? -33. 28 ગુણ્યા 0 એટલે કે 0. 30 ગુણ્યા 1 એટલે 30. 12 ગુણ્યા 2 એટલે 24. 16 ગુણ્યા 3 એટલે કે 48. અને 7 ગુણ્યા 4 એટલે કે 28. હવે આપણે પદ વિચલનની રીતથી શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે. તો શું હતું સૂત્ર? તો x બાર ઇઝ ઇક્વલ ટુ L પ્લસ A પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. A તો એ આપણી પાસે છે જે આપણે ધાર્યા હતા. તો કેટલા લખીશું? 2750 વત્તા અહીંયા આપણે શું જોઈએ છે? સિગ્મા FI UI જે આપણને અહીંથી મળી જશે. આ બધાનો આપણે સરવાળો કરીશું તો આપણને સિગ્મા FI UI મળી જશે. અને અહીંયા જોઈએ છે સિગ્મા FI, તો સિગ્મા FI અહીંયાથી આપણને મળી જશે સિગ્મા FI. તો અહીં આપણને રકમમાં આપેલું જ છે કે 200 કુટુંબો માટે, એટલે આપણને સિગ્મા FI કેટલો થશે? આનો સરવાળો કરીશું તો 200 થશે. પછી FI UI આનો તમે સરવાળો કરશો તો પહેલાં તમારે આ 3નો સરવાળો કરી દેવાનો, પછી આ 3નો સરવાળો કરવાનો, પછી આમાંથી આ બાદ કરી દેવાનું, એટલે તમને મળશે સિગ્મા FI UI ઇઝ ઇક્વલ ટુ -35. હવે સિગ્મા FI UI ની અહીંયા કિંમત મૂકી દઈએ તો કેટલી? -35 ભાગ્યા સિગ્મા FI કેટલા? 200 છે તો અહીંયા 200 લખીશું ગુણ્યા H. H એટલે કે આપણી વર્ગ લંબાઈ કેટલી છે? 500. લખીએ 500. 2750 પ્લસ માઇનસ માઇનસ 35 ગુણ્યા 5 ભાગ્યા 2. 2750 માઇનસ 35 ગુણ્યા 5 કરીશું તો આપણને મળશે 175 ભાગ્યા 2. 2750 માઇનસ 175 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 87.5. 2750 માંથી 87.5 બાદ કરીએ તો આપણને મળશે 2662.5 રૂપિયા. તો આ થઈ આપણી પદ વિચલનની રીત. તો અહીં આપણે શું કર્યું? તો અહીં આપણને માસિક ખર્ચ રૂપિયા એટલે કે વર્ગો આપણને આપેલા હતા, આવૃત્તિ આપેલી હતી. તો અહીંયા પદ વિચલનની રીત માટે જે આપણે કિંમતો જોઈતી હતી એ પછી છે UI છે, પછી H છે, સિગ્મા FI છે, સિગ્મા FI UI છે, જે આપણે અહીંયાથી મેળવી. પછી શું કર્યું? બધી કિંમતો અહીંયા મૂકી દીધી તો આપણને મળ્યો 2662.5. એટલે લખવાનું નીચે કે કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક કેટલો છે? 2662.5 રૂપિયા. હવે આપણે જોઈએ મધ્યક માટે, બહુલક માટે. હવે આપણે બહુલક શોધવાનો છે. તો પહેલાં આપણે મધ્યક જોયો, હવે બહુલક શોધીએ. તો બહુલક કઈ રીતે શોધાય મેં તમને અગાઉના લેક્ચરમાં શીખવાડી દીધું છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે જે આવૃત્તિ આપેલી છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે એ જોઈશું. તો અહીંયા તમે નજર નાખશો તો તમને મળશે 40. તો સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 40. તો અહીંયા લખીએ કે સૌથી મોટી આવૃત્તિ 40 છે. તેથી આપણો વર્ગ કયો થશે? 1500 થી 2000 નો. તેને અનુરૂપ વર્ગ કયો છે? 1500 થી 2000. તેથી આપણો બહુલકીય વર્ગ કયો થશે? 1500 થી 2000. તેથી બહુલકીય વર્ગ 1500 થી 2000 છે. તો હવે આપણે આના ઉપરથી અધસીમા મળી જશે L, એટલે કે બહુલકીય વર્ગની અધસીમા
જેને આપણે L વડે દર્શાવીશું. કેટલી છે? 1500. પછી જોઈશું વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 1000 થી 1500, 1500 થી 2000. કેટલું અંતર છે દરેકમાં? 500 500નું. તો વર્ગ લંબાઈ કેટલી થશે? વર્ગ લંબાઈ h 500. પછી શું? બહુલકીય વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? બહુલકીય વર્ગ આપણો પહેલા કયો છે? 1500 થી 2000. તો 1500 થી 2000 ની આવૃત્તિ કેટલી છે? 40. આપણે જેને F1 વડે નામ આપીશું, F1. પછી બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. જેને આપણે F0 વડે નામ આપીશું. તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 24. તેવી જ રીતે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, જેને આપણે F2 નામ આપીશું. તો પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 33. તો લખીએ અહીંયા 33. હવે શું કરીશું કે આની કિંમતો જે આપણે છે એ બહુલકના સૂત્રમાં મૂકી દઈએ. તો બહુલકનું સૂત્ર શું હતું? Z = L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો L એટલે કે આપણી અધસીમાં કેટલી હતી? 1500. તો અહીંયા લખીએ 1500 વત્તા F1. તો F1 આપણી પાસે કેટલા છે? 40. 40 માઇનસ F0 કેટલા છે? 24. 2F1 એટલે 2 ગુણ્યા 40 માઇનસ F0 24 માઇનસ F2 કેટલા છે? 33 ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી હતી? 500. $1500 વત્તા 40માંથી 24 જાય તો કેટલા રહેશે? 10માંથી 4 જાય તો 6 ને 16 ભાગ્યા 2 ગુણ્યા 40 એટલે 80 માઇનસ માઇનસ પ્લસ એટલે કે કેટલા થશે? 4 ને 3 7, 3 ને 2 5 ગુણ્યા 500. 1500 પ્લસ 16 ગુણ્યા 500 કરીશું તો આપણને મળશે 16 ગુણ્યા 5 એટલે કે 80 ભાગ્યા 80માંથી 57 જાય તો આપણને મળશે 23. 1500 પ્લસ 8000 ભાગ્યા 23 કરીશું તો આપણને મળશે 347.83. પછી તમે આ બંનેનો સરવાળો કરશો તો તમને મળશે 1847.83. તો અહીં મેં શું કર્યું? બહુલક શોધ્યો. તો આપણને પહેલાં અહીંયા માસિક ખર્ચ રૂપિયામાં આપેલો હતો, આવૃત્તિ આપેલી હતી, એના ઉપરથી આપણે જે કિંમતો જોઈએ છે તે મેળવી. તો સૌપ્રથમ આપણે શું કર્યું? તો મહત્તમ આવૃત્તિ જોઈ. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 40 છે. તો અહીંયા લખી મેં સૌથી મોટી આવૃત્તિ 40 છે અને તેને અનુરૂપ વર્ગ 1500 થી 2000 છે. તો તેને અનુરૂપ વર્ગ કયો છે? 1500 થી 2000નો, જે મેં અહીંયા લખ્યો. પછી શું કર્યું? તેથી બહુલકીય વર્ગ 1500 થી 2000 થશે. હવે એના ઉપરથી આપણે બહુલકીય વર્ગની અધસીમા મેળવી. એટલે કે આ જે પહેલી હોય એ આપણી અધસીમા અને બીજી હોય ઉર્ધ્વસીમા. તો બહુલકીય વર્ગની અધસીમા L બરાબર 1500. પછી વર્ગ લંબાઈ H બરાબર 500. વર્ગ લંબાઈ કેટલી થાય છે? 1500 થી 2000 એટલે કેટલું અંતર થાય છે? 500નું. તો વર્ગ લંબાઈ H બરાબર 500. પછી છે બહુલકીય વર્ગની આવૃત્તિ. એટલે બહુલકીય વર્ગ આપણો 1500 થી 2000 છે. તો 1500 થી 2000ની આવૃત્તિ કેટલી છે? 40. તો મેં લખી અહીંયા બહુલકીય વર્ગની આવૃત્તિ F1 બરાબર
40. પછી બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી થઈ 24. પછી છે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે 33, જે મેં અહીંયા લખી. હવે આ બધી કિંમતો મેં બહુલકના સૂત્રમાં મૂકી દીધી. તો અહીંયા આપણને શું મળ્યો બહુલક 1847.83 રૂપિયા. તમારે નીચે લખવાનું રહેશે કે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક કેટલો થાય છે 1847.83 રૂપિયા. તો અહીં મેં તમને એક્ઝામ્પલ નંબર 4 જે હોમવર્કમાં આપેલો હતો. તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 5ની રકમ શું કહે છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસે આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. જે મેં અહીંયા લખી છે કે નોંધાવેલ રન અને બેટ્સમેનોની સંખ્યા જે આપણને રકમ આપેલું છે. તો અહીંયા શું કરવાનું છે આપણે તો બહુલક શોધવાનો છે. તો બહુલક શોધવાનું સૂત્ર આપણને ખબર છે કે Z = L + F1 - F0 / 2F1 - F0 - F2 × H એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે પહેલાં જે કિંમતો જોઈએ છે આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ શું કરીશું કે મહત્તમ આવૃત્તિ જોઈશું. તો અહીં મહત્તમ આવૃત્તિ કઈ છે 18. તો અહીં લખીએ કે અહીં મહત્તમ આવૃત્તિ 18 છે. તેને અનુરૂપ વર્ગ કયો થશે હવે 4000 થી 5000 નો. તેને અનુરૂપ વર્ગ 4000 થી 5000 છે. તેથી આપણો બહુલકીય વર્ગ કયો કહેવાશે 4000 થી 5000 નો. તો લખીએ તેથી બહુલકીય વર્ગ 4000 થી 5000 નો છે. હવે બહુલકીય વર્ગ પરથી આપણને અધસીમા L મળી જશે. તો બહુલકીય વર્ગની અધસીમા L કેટલી થશે 4000. પછી જોઈએ વર્ગ લંબાઈ કેટલી થશે. વર્ગો ઉપરથી તમે નક્કી કરો તો વર્ગ લંબાઈ કેટલી થશે H 3000 થી 4000 4000 થી 5000. દરેકની તમે વર્ગ લંબાઈ જોશો તો કેટલી થાય છે આપણને 1000. તો અહીંયા લખીએ વર્ગ લંબાઈ 1000 અને બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે એને આપણે F1 વડે દર્શાવીશું. જે કેટલી છે બહુલકીય વર્ગ 4000 થી 5000. તો 4000 થી 5000 વર્ગની આવૃત્તિ કેટલી છે 18. તો અહીંયા લખીએ 18. પછી બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ જેને આપણે F0 વડે દર્શાવીશું. તો બહુલકીય વર્ગ 4000 થી 5000 નો છે. તો એના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે તો 4. તો અહીં લખીએ 4. પછી બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ જેને આપણે F2 વડે દર્શાવીશું. તો બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે તો 9 છે. તો અહીંયા લખીએ 9. હવે શું કરીશું તો બહુલકના સૂત્રમાં આ બધી કિંમતો મૂકી દઈએ. તો બહુલકનું સૂત્ર શું હતું Z = L + F1 - F0 ભાગ્યા 2F1 - F0 - F2 × H. Z = L એટલે કે વર્ગની અધસીમા કેટલી છે 4000. જે લખીએ પ્લસ F1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે 18. તો અહીં લખીએ 18 -
F0 તો F0 કેટલા છે 4 તો 18 માઇનસ 4 ભાગ્યા 2F1 એટલે કે 2 ગુણ્યા 18 માઇનસ F0 તો F0 કેટલા છે 4 માઇનસ F2 કેટલા છે 9 ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે 1000 તો Z ઇઝ ઇક્વલ ટુ 4000 એમના એમ લખીશું પ્લસ 18માંથી 4 જાય એટલે કે કેટલા રહેશે 14 ગુણ્યા 1000 18 દુ 36 માઇનસ પ્લસ એટલે કે 9 ને 4 કેટલા થશે 13 Z ઇઝ ઇક્વલ ટુ 4000 પ્લસ 14 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 14000 ભાગ્યા 36માંથી 13 જાય તો કેટલા રહેશે 6માંથી 3 જાય તો 3 3માંથી 1 જાય તો 2 તો Z ઇઝ ઇક્વલ ટુ 4000 વત્તા 14000 ભાગ્યા 23 કરીશું તો આપણને મળશે 608.70 હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 4608.70 તો અહીંયા આપણે નોંધાયેલા રનનો બહુલક શોધ્યો તો અહીં શું કર્યું આપણને બહુલક શોધવાનો હતો તો અહીંયા આપણે નોંધાવેલા રન આપેલા હતા બેટ્સમેનોની સંખ્યા આપેલી હતી એના ઉપરથી આપણે મહત્તમ આવૃત્તિ જોઈ મહત્તમ આવૃત્તિ 18 થાય છે તેને અનુરૂપ વર્ગ 4000 થી 5000 નો છે તેથી આપણો બહુલકીય વર્ગ આ થશે તેના ઉપરથી આપણે અધસીમા મેળવી વર્ગ લંબાઈ મેળવી બહુલકીય વર્ગની આવૃત્તિ જોઈ 18 એના પછી બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ પછી પછીના વર્ગની આવૃત્તિ જે F2 વડે દર્શાવી પછી આ બધી કિંમતો અહીંયા આપણે બહુલકના સૂત્રમાં મૂકી તો અહીંયા આપણને જવાબ મળ્યો 4608.70 રન તો અહીં આપણે આ એક્ઝામ્પલ પૂરો થાય છે હવે આપણે આટલે સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું